દક્ષભાઈ ના ઘરની બાજુમાં આવી ગયા છે. આમાં એના જ લાકડા ભરાવ્યા છે. જો આ તો બીજાનું છે ને, બે સામે જ જોવે છે. એક્ઝેક્ટ જોઈ શકો તમે, ઓલવોને ચાટે. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ. તો તમને ખબર છે રવિવારનો વ્લોગ હું અહીંયા ઝાડવાની તેડી સ્ટાર્ટ કરું છું, કારણ કે ઘરે પપ્પા સૂતા હોય છે એટલે ઘરેથી સ્ટાર્ટ નથી કરી શકતો. આજે સવારના કેટલા 11 વાગે હું ઉઠ્યો હતો. પહેલાં એડિટિંગ કર્યું ત્યાં 12 વાગી ગયા છે. તો હવે હજી નાસ્તો મેં નથી કર્યો. તો હવે હું પહેલાં જાઉં છું ઘરે નાસ્તો કરવા ગાઈસ. તો ગાઈસ હવે નાસ્તો કરવા આવ્યો. નાસ્તામાં છે રોટલી, અને તમને ખબર જે પડીકા ભેગા જોઈએ જ નકર હાલે નહીં મારે. કુરકુરિયા છે, યમસ્ટિક છે, 10 વાળી ટમેટાવાળી વેફર છે. તો પાછળ ચા રાખ્યો છે. ટમેટાવાળી વેફર જોરદાર આવે છે ગાઈસ, એટલે લીધી જ છે. આની અંદર છે આલુ પરોઠા, એ મને ભાવે ને એટલે મેં ખાધા નથી. ચા પાછળ જે ચા કાઢીને હવે જમી લઉં છું ગાઈસ. તો ગાઈસ હવે નાસ્તો કરીને પાછો અહીંયા જ આવી ગયો છું. આમાં નવા કપડાં હજી તમે જોયા હશે, કાલે પહેર્યા તે હજી પહેરેલા જ છે. અમારા બૂટે બ્લુ કલરના જો અહીંયા મને લાગ્યું છે. 3-4 દી પહેલાં એક ભાઈએ મારે ગાડી ઠોકી હતી. આપણી ગાડી પડી છે અહીંયા, હું આપણું ઓલું ઝાડવું છે. તો ગાઈસ દક્ષભાઈ હમણાં માંડવેથી આવી ગયા છે. અભિભાઈ ઘરે વયા ગયા છે થોડીક વાર પહેલાં. હું અહીંયા એકલો બેઠો છું. હમણાં તનયભાઈ આમ હાલીને ગયા છે. મેં કીધું મારી ગાડી લેતા જાવ. એ કે ના ના, એ નારાજ થયા છે, હું એને ગાડી દેતોય નથી. મેં કીધું હું પાછળ બેસીશ. દક્ષભાઈ ના પડી છે. મેં કીધું હું પાછળ બેસીશ તો જ તમારે ગાડી હલાવવાની. તો કે ના એમ નહીં, એવડા છોકરાને એકલા ગાડી ન દેવાય ને. તો હવે મેં ગાડી નથી દીધી એને ગાઈશ. અમારા ભોજનાલયમાં ગુરુવારે જમવાનું હોય છે, તમને બધાને ખબર જ છે. આજે ગાઈશ પવન કેટલો, ઝાડવા કેટલા હલે છે તમે જોઈ શકો છો અહીંથી. જોરદાર, કાલ કરતાં વધારે આજે પવન છે, જોઈ શકો છો તમે. આજે હવાઈ ફૂલ છે. આવી હવા સંક્રાંતના દિવસે હોય એવી આશા રાખું છું. સંક્રાંતના દિવસે જોજો પવન જ નહીં હોય. જેથી જોતું હોય ત્યારે મળે જ નહીં. સંક્રાંતના દિવસે દક્ષભાઈની મેળીએ ચડવાનું છે. ડીજે બીજે તમને બધા બ્લોગમાં હું કહું જ છું અને કહેતો જ રહીશ. આજે કેટલી 4 તારીખ થઈ છે, અને હજી 14 તારીખ લગીમાં આપણે પતંગને દોરનો મેળ કરવાનો છે. હજી થયો નથી, પણ હું ને દક્ષભાઈ રાજકોટ જવાનું વિચારી છીએ. તો હવે જાસુ દોર લેવા. ત્યાંનો બ્લોગ હું બનાવીશ અને તમને દેખાડીશ. તો ગાઈઝ હવે અહીંયા બપોરનો સમય થઈ ગયો છે, અને તડકો એ બહુ થઈ ગયો છે. આ ઘર હમણાં બને છે, આ કડિયા કામ કરે છે આ લોકો, કેદોના કરે છે. 2-3 મહિના થવા આવ્યા ગાઈઝ. તો હવે હું ઘરે જાઉં છું જમવા. ફોન આવી ગયો છે ઘરેથી, બપોરનો સમય થઈ ગયો, તડકો થઈ ગયો છે. આજે પવન બહુ છે, એ બહુ સારું છે આપણા માટે. આજે સાંજે કદાચ પતંગ જગાવશું, કદાચ, પાકું નથી કહેતો. તો હવે પહેલાં જાઉં છું હું જમવા. તો ગાઈઝ હવે અહીંયા બપોરનો સમય થઈ ગયો છે, અને આપણા ભેગા તનયભાઈ એ જાય છે ઘરે. તો અહીંયા તડકો બહુ થઈ ગયો છે. અહીંયા નૈતિકભાઈના ઘર આગળ ઊભો જ આજે. તો હવે ઘરે જાઉં છું જમવા આવે. તો ગાઈઝ હવે બપોરે જમવા આવી ગયો છું. બપોરના જમવામાં છે ચણાના દાળ ભાત અને સલાડ, પછી છે સેવ ઓલી મીઠી હોય જમવા ભેગી, પછી છે આથેલું લીંબુ અને દહીં. દહીં જોરદાર ઠંડુ છે ગાઈસ, તાજું છે. પછી છે છાશ. તો ગાઈસ હવે હું જમી લઉં છું. દક્ષભાઈના ઘરની બાજુમાં આવી ગયા છે ભઠ્ઠો કરવા. દક્ષભાઈ અંદર ગયા છે, એ જોઈ શકો તમે. ભઠ્ઠો કર્યો છે જોરદાર. બોલો, લાકડા લઈ આવશું ને હમણાં વર્તી ઘેર આવશું. તો મસ્તી નહીં, ઓલા બિલ્ડરના પૈડા જ છે કેટલા. અહીંયા કેમેરા છે. પણ કાલે રાતે અમે કેટલા 12 વાગ્યા ત્યાં લાકડા લેવા ગયા હતા. આમાં એના જ લાકડા ભરાવ્યા છે. જો આ તો બીજાનું છે ને. રાતે જરૂર હોય તો કહેજો ને, હું લઈ આવી દઈશ લાકડાને. મારી ગાડીમાં આવા માંડવો કર્યો ને અમે કાલ રાતે કેટલા કર્યા હતા પૂછવાને. હાલો જઈ પાર્લે બે સામે જ જોવે છે. એક્ઝેક્ટ જોઈ શકો તમે, ઓલવોને ચાટે છે. ઓહો, એ બટકું ભરવા તમણા ચાલાક છો ભાઈ તું, મને ખબર છે. એક જ લત નાખ્યું, એક જ. જો અહીંથી
પૂંછડી હલાવે છે એટલે વફાદાર તો છે એમ સમજવા જો. તોય ઓલો પાર્લે રહ્યો ને આ એ બહુ ચાલાક છે. આ તો એમને ડાયું છે. હા જો આ ડાયું છે. અને કઈ કોઈ દી બિસ્કિટ નથી ખવડાવતો તોય એ આપણા પાસે આવે. ગાડી હલાવીને જાઉં ને તો રોજ અમારી પાસે આવે. એમાં ઝાડવા નીચે બેઠા હોય ને ત્યાં આવે આપણી પાસે. એ પાર્લે અહીં પૂંછડી તો હલાવે છે. અહીં આવતો આવ્યું ભાગો. પાસે જતા બહુ બીક લાગે ગઈશ પણ તોય છે તો આપણા જ. હા ને હા ઈ તો આથી આવે છે ને ઈ બહુ ખરાબ. આ બાજે છે જો આ બાજે છે. ફૂલ વાયડું થઈ ગયું છે હમણાં. તો ગઈ હવે અહીંયા મંદિરે બેઠો તો અહીંયા આવી ગયો છે આપણો પાર્લે. હું અહીંયા બેઠો છું એટલે જલ્દી. તો હવે રાતનો સમય થઈ ગયો છે. જોઈ શકો તમે રાત મંદિરમાં આરતી થઈ ગઈ છે. તો ગાઈસ હવે નૈતિકભાઈ મારી ગાડી લઈને ધ્રુવભાઈને તેડવા ગયા છે. મેં સ્વેટર નથી પહેર્યું. કેવો ધ્રુજું છે જોઈ શકો તમે. પગે ધ્રુજે છે. તો ગાઈસ હવે રાત થઈ ગઈ છે મેં તમને જેમ કીધું એમ. તો હવે ઘરેથી ફોન આવી ગયો છે. તો હવે જો ઘરે જમવા જાઉં છું ગાયો કાં. તો ગાઈસ હવે રાતે જમવા આવી ગયો છું. રાતના જમવામાં બપોરનું જે હતું ઈ જ છે. ચણાના દાળ ભાત. દાળ ઓછી હતી, ભાત વધારે હતા. તો કાંઈ વાંધો નહીં. તો ગાઈસ હવે જમી લઉં છું પછી જવાનું. તો ગાઈસ હવે જમીને અહીંયા બેસી ગયો છું પલંગ ઉપર. તો એક વાત તમને કહેતા ભૂલાઈ ગઈ. કાલે માંડવો છે શ્રી મસાણી મેલડીનો આપણા લાલુ નિમાવતભાઈએ રાખ્યો છે. તારીખ 5/1/2026 રોજ રાત્રે 9 કલાકે જાહેર આમંત્રણ છે. એડ્રેસ તમને કેપ્શનમાં નાખેલું છે. તો હવે કાલે છે માંડવો રાત્રે 9 કલાકે. મેં તમને જેમ કીધું એમ. એ તમને કહેતા ભૂલાઈ ગયું હતું. એમાં ધવલ ભુવાજી, મયુર ભુવાજી, હરેશ રાવળદેવ, પીઓમાં ચુલવાળા બધા આવવાના છે. એડ્રેસ તમને જેમ કીધું એમ કેપ્શનમાં નાખેલું છે, જોઈ લ્યો. જામનગર. તો ગાઈઝ હવે મેં આટલી જાણકારી તમને દીધી છે. હવે માંડવો કાલે છે તો કાલે માંડવાનો વ્લોગ ઉતારીશ અને તમને બધું દેખાડીશ. લાઈવ તો મારે થતું નથી, નકર લાઈવ દેખાડે. હજી 50 સબસ્ક્રાઈબર પૂરા નથી થયા. તો ગાઈઝ હવે મળશું આના પછીના નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. કાલના વ્લોગમાં એટલે કે જ્યારે માંડવો હોય છે એના વ્લોગમાં મળશું. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.